વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજે આપણે ધોરણ 11 સાયન્સ એના મેથેમેટિક્સ સબ્જેક્ટનું સ્વાધ્યાય 1.3નું સોલ્યુશન જોઈશું. જોઈએ અહીંયા આગળના જે ક્વેશ્ચન છે એમાં ખાલી જગ્યા પૂરવાની છે. એમાં ઉપગણ અથવા તો ઉપગણ ન હોય એ બે સિમ્બોલથી ખાલી જગ્યા પૂરવાની છે. ઉપગણ તમને ખબર છે કે જો કે એ ગણના બધા જ ઘટકો બી ગણની અંદર આવેલા હોય, એ ગણના બધા ઘટક બી ગણમાં આવેલા હોય તો એ ગણને બી ગણનો ઉપગણ કહેવાય. એ ઉપગણ બી આપણે આવી રીતે લખી શકીએ. તો જોઈએ અહીંયા આ ગણ છે એની અંદર ઘટક છે 2, 3, 4. તો અહીંયા પણ એ ઘટકો આ ગણની અંદર આવેલા છે. ધેટ્સ વાય આ ગણ છે એ આ ગણનો ઉપગણ થશે. એટલે અહીંયા આપણે ઉપગણની નિશાની કરીશું. આગળ જોઈએ અહીંયા ગણની અંદર છે એ, બી અને સી. તો અહીંયા છે બી અને સી તો છે પણ એ છે એ અહીંયા છે પણ અહીંયા છે નહીં. એટલે આપણે આ ઉપગણ થશે નહીં. એટલે આપણે કરીશું ઉપગણ નથી. ઓકે, આગળ જોઈએ ખાલી જગ્યામાં ઉપગણ અથવા તો ઉપગણ ન હોય તે પૂરવાની વાત છે. તો અહીંયા આ ગણની અંદર એક્સ કેવા છે તો કે એક્સ એ તમારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થી છે. અને આ બીજો જે ગણ છે એની અંદર એક્સ શું છે? એક્સ એ તમારી શાળાના વિદ્યાર્થી છે. હા, તો શાળાના બધા જ વિદ્યાર્થીઓ છે તો એની અંદર ધોરણ 11ના વિદ્યાર્થીઓ પણ આવી જશે. ધેટ્સ વાય અહીંયા આવશે ઉપગણ. અહીંયા સમતલની અંદર આવેલા બધા વર્તુળો છે અને અહીંયા શું છે એક્સ શું છે કે એક્સ એ આ જ સમતલનું એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. તો આ ઉપગણ થશે નહીં. કેમ કે આની અંદર એક એકમવાળા હશે, 2 એકમવાળા હશે અને ગમે તે બધા જ વર્તુળો હશે. પણ અહીંયા તો ફક્ત એક એકમવાળા જ છે. એટલે એક એકમવાળા સિવાય બીજા જે વર્તુળ આ ગણમાં હશે તે આ ગણમાં આવશે નહીં. એટલે અહીંયા આવશે નોટ ઉપગણ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા સમતલની અંદર આવેલા બધા ત્રિકોણ છે અને અહીંયા લંબચોરસ છે. ધેટ મીન્સ આ એક પણ ત્રિકોણ આની અંદર આવશે નહીં. એટલે અહીંયા પણ નોટ ઉપગણ જ આવશે. અહીંયા જોઈએ સમતલમાં સમબાજુ ત્રિકોણની વાત કરેલી છે અને અહીંયા આ જ સમતલના ત્રિકોણની વાત કરેલી છે. એટલે કે આ ગણની અંદર બધા જ ત્રિકોણો છે જ્યારે આની અંદર સમબાજુ ત્રિકોણ છે. ધેટ મીન્સ સમબાજુ ત્રિકોણ આ બધા ત્રિકોણમાં સમાવેશ કરશે. એટલે સમબાજુ ત્રિકોણ પણ આની અંદર આવી જશે. એટલે અહીંયા આવશે ઉપગણ. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને અહીંયા પૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યા એટલે એની અંદર આવે 0, 1, -1, 2, -2, 3, -3 બધી જ સંખ્યાઓ આવે. જ્યારે યુગ્મ પ્રાકૃતિક એટલે 2 છે, 4 છે, 6 છે. તો આ બધી જ સંખ્યાઓ આ ગણની અંદર આવી જાય છે. ધેટ મીન્સ અહીંયા આવશે ઉપગણ. હવે કહેવાનું છે કે વિધાન સત્ય છે કે અસત્ય. અહીંયા એમ કીધું છે કે ઉપગણ નથી, પરંતુ જો એ પણ અહીંયા છે અને બી પણ અહીંયા છે તો અહીંયા આવવું જોઈએ ઉપગણ. પણ આપેલું છે નોટ ઉપગણ. ધેટ મીન્સ આ વિધાન છે એ અસત્ય છે. ઓકે, અહીંયા પણ સત્ય અસત્ય પૂછેલું છે. અહીંયા એ અને ઈ આપેલા છે અને અહીંયા છે એક્સ એ અંગ્રેજી મૂળાક્ષર પૈકીનો એક સ્વર છે. ઓકે, તો આ ગણની અંદર આ સ્વર કયા કયા આવશે? એ, ઈ, આઈ, ઓ, યુ. ઓકે, તો હા એ આની અંદર છે અને ઈ પણ છે. બંને ઘટક છે ને ઉપગણ જ આપેલું છે એટલે વિધાન સત્ય છે. અહીંયા જોઈએ અહીંયા 1 છે, 2 છે, 3 છે. અહીંયા 1 અને 3 તો છે પણ 2 આવેલો નથી. આ 2 છે અહીંયા છે નહીં. એટલે અહીંયા આવવું જોઈએ નોટ ઉપગણ, પણ આપેલું છે ઉપગણ. એટલે આ વિધાન થઈ જશે અસત્ય. અહીંયા એ આપેલો છે, હા એ આની અંદર છે જ એટલે સાચું. અને બધા ઘટક આની અંદર આવેલા છે એટલે ઉપગણ જ આવે. ધેટ મીન્સ આ સાચું સત્ય. વિધાન સત્ય છે કે અસત્ય. અહીંયા એવું કીધું છે કે ગણમાં એ, ધ્યાનથી જોજો, ગણમાં એ આ ઘટકનો સભ્ય છે. તો આ ગણની અંદર ગણમાં એ હોય એવો કોઈ સભ્ય નથી. એ છે. જો આમ હોત ને એ બિલોંગ્સ ટુ એ, બી, સી તો આ વિધાન સત્ય થાત. કેમ કે આ એ જેવો ઘટક અહીંયા છે જ, પણ આ ગણમાં એ છે તો ગણમાં એ વાળો ઘટક હોવો જોઈએ. જો અહીંયા આવી રીતે આમ ગણ કરેલો હોત ને તો આ ઘટક આની અંદર આવેલો કહેવાત, પણ એવું તો છે નહીં. ધેટ્સ વાય આ વિધાન થશે અસત્ય. અસત્ય. ઓકે, નેક્સ્ટ જોઈએ વિધાન સત્ય છે કે અસત્ય. અહીંયા એવું કીધેલું છે કે 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા
યુગ્મ જોઈએ છે, પ્રાકૃતિક જોઈએ છે અને 6 કરતાં નાની જોઈએ છે. તો આ ગણની અંદર આવશે 2 અને 4. ઓકે. હવે x એ 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. તો 2 અને 4 36ના અવયવ હોય છે કે નહીં? તો જોઈએ. 36ના અવયવ કોણ થાય? 1 અને 36, કેમ કે 36 એકા 36, 18 દુ 36, 9 ચોક 36. તો 2 અને 4 છે અવયવ તરીકે આવે છે. દેટ મીન્સ આ ગણના બધા ઘટકો આ ગણમાં આવેલા છે. તો એ ઉપગણ આવવું જોઈએ અને ઉપગણ જ આપેલું છે. દેટ મીન્સ આ વિધાન થઈ જશે સત્ય. હવે ધ્યાનથી જોજો. ઓકે, અહીંયા શું કીધું છે? આ એક ગણ આપેલો છે અને કીધું છે કે એની અંદર ઈ ગણનો ઉપગણ છે 3 4. જો આ ગણને આનું ઉપગણ થવું હોય તો એ ગણની અંદર 3 નામનો ઘટક કયો હોવો જોઈએ ને 4 નામનો ઘટક કયો હોવો જોઈએ. પણ એ ગણની અંદર 3 નામનો ઘટક કઈ નથી ને 4 નામનો ઘટક કઈ નથી. તમને એમ થાય કે આ રહ્યો ના, એ આખો એક ઘટક છે 3 4. આખો એક ઘટક થયો. આપણે તો 3 ઘટક તરીકે જોઈએ છે ને 4 પણ ઘટક તરીકે જોઈએ છે, પણ એવું છે નહીં. એટલે આપણું આ વિધાન થશે અસત્ય. ઓકે, અને અહીંયા પૂછેલું છે શા માટે અસત્ય એમ. તો કહેવાનું કે 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ અને 4 ઓલ્સો ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. આ 3 અને 4 નામના ઘટક એની અંદર નથી, એટલા માટે. અહીંયા આવું હોત ને કે 3 અને 4 ગણની અંદર બિલોંગ્સ ટુ એ તો સાચું થઈ જાત, કેમ કે એવો હુબહુ ઘટક અહીંયા આપેલો છે. હવે અહીંયા જોઈએ, આ ઉપર જે આપણે વાત કરીએ જ કે આ 3 4 બિલોંગ્સ ટુ હોત ને તો સાચું થઈ જાત. તો અહીંયા જો એવું જ છે, ઉપર જેવો જ ક્વેશ્ચન છે, એટલે આ વિધાન થઈ જશે સત્ય. ઓકે, અહીંયા કારણમાં કહેવાનું કે ભાઈ 3 4 નામનો ઘટક આવેલો જ છે, ગણની અંદર છે. એવું તમે થિયોરિટિકલ લખી શકો છો. પછી જોઈએ, જો અહીંયા જો વળી પાછું થોડુંક અલગ. અહીંયા ઉપગણ છે. ઉપગણ હોય તો જે આ ગણ છે ને એની અંદર જે ઘટક હોય એ હોવો જોઈએ જો છે. દેટ મીન્સ આ સાચું છે, સત્ય થઈ જશે. ઓકે, હવે અહીંયા જો 1 બિલોંગ્સ ટુ એ બિલોંગ્સ ટુ છે એટલે 1 છે એઝ અ ઘટક હોવો જોઈએ. તો 1 એ એઝ અ ઘટક અહીંયા છે, એટલા માટે સત્ય થઈ જશે. અહીં લખવાનું કે 1 એ ગણ એનો ઘટક છે, માટે આ વિધાન છે એ સત્ય છે. અહીંયા જોઈએ 1 છે ઉપગણ, તો આવી રીતે તો કોઈ દે સત્ય થાય જ નહીં. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ઘટક હોય એને તમારે ગણમાં લખવા પડે. આવી રીતે હોત તો સત્ય થાત. ઉપગણ એ, આ તો સત્ય નથી. અહીંયા જો 1 બિલોંગ્સ ટુ એ હોત તો સત્ય થઈ જાત, કેમ કે 1 છે એ એનો ઘટક છે. પણ આવો સિંગલ એ, આનો તો આ તો ગણ દર્શાવતો જ નથી. ગણ દર્શાવતો નથી. આવી રીતે તો ગણને ક્યારેય લખી શકાય નહીં. આવો ખુલ્લો 1, એમાં કંઈ ગણનું અસ્તિત્વ જ નથી, અને ગણનું અસ્તિત્વ ન હોય તો ઉપગણની તો વાત જ ના આવે. ઓકે, એટલે આ વિધાન થઈ જશે અસત્ય. નેક્સ્ટ જોઈએ, અહીંયા છે 1 2 5 નો ગણ બનાવેલો છે અને એનો ઉપગણ છે એવું પૂછેલું છે. તો એની અંદર 1 2 5 ઘટક હોવા જોઈએ. તો આ છે 1 2 5 ઘટક તરીકે છે, એટલે આ વિધાન થઈ જશે સત્ય. એ લખવાનું કે 1 2 અને 5 એ ગણ એના ઘટકો છે, આથી 1 2 5 ગણ એનો ઉપગણ થાય, માટે આ વિધાન સત્ય છે. અહીંયા 1 2 5 બિલોંગ્સ ટુ એ, તો આખો આવો ઘટક હોવો જોઈએ, છગડીયા કૌંસ સહિત. જો એની અંદર આવો ઘટક હોય 1 2 5 ઘટક થયો, અને બીજા જે પણ ઘટકો હોય તે, તો 1 2 5 નામનો ઘટક બિલોંગ્સ ટુ એ સત્ય પડે. દેટ્સ વાય આવું છે નહીં, માટે આ વિધાન થઈ જશે અસત્ય. ઓકે, નેક્સ્ટ જોઈએ, અહીંયા 1 2 3 સબસેટ એ ઉપગણ, સબસેટ મતલબ ઉપગણ. તો 1 એ હોવો જોઈએ, 2 એ હોવો જોઈએ, 3 હોવો જોઈએ. 1 છે 2 છે પણ 3 છે નહીં. ઘણા એમ કે 3 તો છે, નહીં 3 નથી. એ આખો ઘટક છે 3 4, ગણમાં 3 4 એ આખો ઘટક છે, માટે આ વિધાન થઈ જશે અસત્ય. કેમ કે આમ લખવાનું 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. 3 છે એની અંદર નથી, એટલે આ ઉપગણ થશે ને, આથી આ અસત્ય છે. વિધાન સત્ય છે કે અસત્ય?
તો અહીંયા ખાલી ગણ નામનો ઘટક એમાં હોવો જોઈએ. જો આમાં ક્યાંય ઘટક છે, એક ઘટક 1 છે, એક 2 છે, એક 3 4 છે અને એક 5 છે. ખાલી ગણ નામનો કોઈ ઘટક છે નહીં. જો ખાલી ગણને ઉપગણ કીધો હોત ને તો સાચું પડત, કેમ કે ખાલી ગણના દરેક ઘટક એમાં છે. હવે એમ જોવા જઈએ તો કયા ઘટક એમાં છે, તો ભાઈ ખાલી ગણમાં કોઈ ઘટક જ નથી, તો જોવાની જરૂર નથી કે ખાલી ગણનો કયો ઘટક એમાં છે, કેમ કે ખાલી ગણમાં ઘટક જ નથી. એટલે સીધું માની લેવાનું કે આ સત્ય છે. પણ અહીંયા તો બિલોંગ્સ ટુ છે, તો બિલોંગ્સ ટુ જેવો ઘટક આની અંદર હોવો જોઈએ. આ ઘટકના એની અંદર હોય તો જ એની અંદર બિલોંગ કરે છે એવું કહી શકાય, માટે આ અસત્ય છે. ઓકે, અહીંયા હા, જો આપણે ઉપર વાત કરીએ એમ ખાલી ગણ એ દરેકનો ઉપગણ હોય ને હોય જ, કેમ કે ખાલી ગણમાં કોઈ ઘટક નથી. એથી આપણે કહી શકાય કે ખાલી ગણનો દરેક ઘટક એ કોઈ પણ ગણની અંદર છે, માટે આ સત્ય છે. ત્યારબાદ હવે એમ કહે છે કે ગણની અંદર ખાલી ગણ એ એનો ઉપગણ છે, તો આ ખાલી ગણ જેવો ઘટક એની અંદર હોવો જોઈએ, જે છે નહીં, માટે આ અસત્ય છે. ઉપગણ થવું હોય તો જે ગણને ઉપગણ થવું હોય એ ગણના બધા ઘટકો જેનું ઉપગણ થવું હોય એની અંદર હોવા જોઈએ. તો અત્યારે આ જે ગણ છે એને એનું ઉપગણ થવું છે, તો આ ગણની અંદર આ ખાલી ગણ જેવો ઘટક છે જે એમાં હોવો જોઈએ પણ છે નહીં, માટે આ અસત્ય છે. ઓકે, આપેલ ગણના તમામ ઉપગણો લખો. તો પહેલાં તો કોઈ પણ ગણનો એક ઉપગણ તો હોય ખાલી ગણ, પછી એના જે ઘટકો હોય એને સિંગલ કરીને આપણે એના ઉપગણો બનાવવા જોઈએ. તો હું એને લઈ લઉં તો આ ઉપગણ બની ગયો. હવે બીજા કોઈ લઈ શકાય એમ નથી, એટલે એના બે જ ઉપગણ થશે, ખાલી ગણ અને ગણ પોતે. અહીંયા આપણે ખાલી ગણ પછી સિંગલ ઘટક લઈએ, એને લઈએ પછી બીને લઈએ અને પછી બે પેર લઈએ તો ગણ પોતે જ આવી જશે. અહીંયા 4 ઉપગણ મળશે. અહીંયા આ કેટલા મળશે જોઈએ. એક પહેલાં ખાલી ગણ લઈએ, પછી સિંગલ લઈએ. ઓકે, 1 ને લઈએ, પછી બીજો ઉપગણ બનાવી ત્યારે 2 ને લઈએ, ત્રીજો ઉપગણ બનાવી ત્યારે 3 ને લઈએ, ચોથો બનાવી ત્યારે 1 અને 2 ને લઈએ, પાંચમો બનાવી ત્યારે 2 અને 3 ને લઈએ, અને એની આગળનો બનાવીએ ત્યારે 1 અને 3 ને લઈએ, અને પછી 3 અને 3 ને લઈએ. ઓકે, તો કેટલા 8 બની ગયા? હા, 8 ઉપગણ બનશે. આપેલ ગણના તમામ ઉપગણ લખો. ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ હોય, તો ખાલી ગણ પોતે પોતાનો ઉપગણ હોય. હવે એક ઘટક લઈએ પણ આમાં ઘટક તો છે નહીં, એટલે આના તમામ ઉપગણની અંદર પોતે જ આવશે, ખાલી ફક્ત ને ફક્ત ખાલી ગણ. હવે અંતરાલ સ્વરૂપે લખીએ જોઈએ તો અહીંયા x છે એ વાસ્તવિક સંખ્યા છે. ઓકે, અને પાછું કેવું કીધું છે કે એવા x લેવાના કે -4થી મોટા હોય, -6થી નાના હોય અને -6 જેવડા હોય, દેટ મીન્સ ઇક્વલ હોય. બરાબર, તો આનું અંતરાલ થશે સંવૃત વિવૃત, -4થી 6. સંવૃત આને કહેવાય સંવૃત, આને કહેવાય વિવૃત. વિવૃત હોય તો એ છેડાનો જે ઘટક હોય એ આપણે અંતરાલમાં આવી જાય. અને ફરી એક વખત -4થી 6 સંવૃત વિવૃત. વિવૃત બાજુના છેડાનો જે ઘટક છે અંતરાલમાં આવે, મેં ફરી ભૂલ કરી, માફ કરજો. -4થી 6 વિવૃત સંવૃત. સંવૃત બાજુનો જે છેડો છે તે બાજુનો જે ઘટક છે અંતરાલમાં આવે. અહીંયા 6 જેવડી સંખ્યા લઈ શકાય છે એટલે 6 આવે છે, અને આ બાજુ કહેવાય વિવૃત. તો વિવૃત બાજુનો જે છેડાનો જે ઘટક હોય એ અંતરાલમાં આવે નહીં, તો -4 છે એ અંતરાલમાં આવતો નથી. ઓકે, તો આપણો આન્સર થઈ ગયો વિવૃત સંવૃત -4થી 6. ઓકે, હવે અહીંયા બંને બાજુ -12 પણ નથી લેવાના, -10 પણ લેવાના નથી, એટલે કે વિવૃત અંતરાલ. તો 2 વખત વિવૃત બોલવાની જરૂર નથી. વિવૃત અંતરાલમાં -12થી -10, તો -12 પણ નહીં આવે, -10 પણ નહીં આવે, પણ એ બંનેની વચ્ચેની બધી જ સંખ્યા અંતરાલમાં આવશે, એટલે કે આ ગણમાં આવશે. આ પણ ગણ છે ને આ પણ ગણ છે. આ ગણને દર્શાવવાની એક નવી રીત છે જેને કહેવાય અંતરાલ. અહીંયા બનશે સંવૃત 0થી 7 વિવૃત, અથવા તો સંવૃત વિવૃત 0થી 7, આને આમ વંચાશે. ઓકે, સંવૃત વિવૃત 0થી 7, 0 આવશે 7 નહીં આવે, અને 0 અને 7ની વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આ ગણની અંદર આવશે. તો અહીંયા બની જશે
સંવૃત અંતરાલમાં 3 થી 4, 3 અને 4 આવશે અને એની બંનેની વચ્ચેની બધી જ સંખ્યાઓ પણ આવશે. આપેલા અંતરાલને ગુણધર્મની રીતે લખો. તો આપણે લખીએ એક્સ. તો એક્સ છે એ વાસ્તવિક છે. 3 અને 0 -3 અને 0 લેવાના નથી, એ બંનેની વચ્ચેની સંખ્યા લેવાની છે. એક્સ વાસ્તવિક લેવાનો, -3 થી મોટો, 0 થી નાનો. -3 અને 0 લેવાના નથી, એટલા માટેની એક વસ્તુ છે નહીં. આને વંચાય વિવૃત -3 થી 0. અહીંયા થઈ જશે એક્સ, કે જ્યાં એક્સ આપણે વાસ્તવિક સંખ્યા લેવાનો છે અને એક્સ 6 લઈ શકાય અને 12 લઈ શકાય. તો એક્સ છે એ 6 થી મોટો અને 6 જેવડો, 12 થી નાનો અને 12 જેવડો. ઓકે, ઇટ્સ વેરી ઇઝી. અહીંયા થશે વિવૃત સંવૃત. ઓકે, તો એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ વાસ્તવિક અને 6 લેવાના નથી, એટલે એક્સ છે એ 6 થી કેવો છે? મોટો, અને 12 જેવડો અને 12 થી નાનો. તો અહીંયા પણ એવી રીતે થશે. આ તમે જાતે ટ્રાય કરજો. હવે આગળ, કાટકોણ ત્રિકોણના ગણ વિધાન માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? હવે સાર્વત્રિક ગણની આપણે વ્યાખ્યા ભણી ગયા છીએ. ઓકે, તો એ મુજબ જો આપણે કાટકોણ ત્રિકોણનું કામ લેતા હોય, બરાબર, તો એનાથી મોટો ગણ અથવા તો એ ગણ આવી જવો જોઈએ એવો ગણ લેવાનો. એ આપણે એવો જે ગણ લઈએ એનો ઉપગણ કાટકોણ ત્રિકોણનો ગણ થઈ જવો જોઈએ. તો સાર્વત્રિક ગણ તરીકે આપણે લઈ શકીએ. માની લો કે હું આ ગણને એ કહું તો એ ગણ પણ ચાલે, અને એક બીજો ગણ લઈ શકાય કે બધા જ ત્રિકોણનો ગણ. ઓકે, બધા જ ત્રિકોણનો ગણ, તો પણ આ એ ગણ છે એ આની અંદર આવી જશે અને આ એ ગણ એની અંદર જ આવશે. તો આ સાચું અને આ સાચું. ઓકે, સમદ્વિભુજ ત્રિકોણનો ગણ વિધાન માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? તો આમાં પણ આ જ ચાલશે, આ બી ગણ ચાલશે, બધા જ ત્રિકોણનો ગણ. અને જો તમને બે ગણ આપ્યા હોય, આ અને આ, તો એના માટે પણ આ બંને માટે સાર્વત્રિક ગણ સાથે જોતો હોય તો પણ આ ચાલે, બધા જ ત્રિકોણનો ગણ. કેમ કે આ ગણ પણ આની અંદર આવી જશે અને આ ગણ પણ આની અંદર આવી જશે. ત્યારબાદ કીધેલું છે કે એ, બી અને સી માટે સાર્વત્રિક ગણ જોઈએ છે. નીચે 4 ઓપ્શન આપેલા છે. તો આ 3 ગણ આવી જાય એવો ગણ પસંદ કરવાનો. આ 3 જેના ઉપગણ બની શકે એવો ગણને આપણે સાર્વત્રિક ગણ કહીશું. ઓકે, તો આની અંદર પહેલાં જોઈએ, ઘટકોનું લિસ્ટ બનાવી લઈએ. તો 1 છે, 3 છે, પહેલાં 0 છે, પછી 1 છે, પછી 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે અને 8 છે. ઓકે, જો પહેલો ગણ 1 3 5 આવી ગયા, 1 3 5 હા આવી ગયા, 2 4 6 આવી ગયા, 2 4 6 આવી ગયા, 0 2 4 6 8 આવી ગયા, 0 2 4 6 8 હા બધા જ આવી ગયા. બસ આટલા તો મિનિમમ હોવા જોઈએ, આનાથી વધારે હોય ને તો ચાલે. ઓકે, તો પેલું જોઈએ 0 1 2 3 4 5 6 8 નથી, એટલે આ ચાલશે નહીં. આમાં તો કાંઈ શું છે જ નહીં, તો ચાલે જ નહીં. પછી આ જો આની અંદર 0 નથી, એટલે આ નહીં ચાલે. તો આ વૈધો કયો? આ જો એની અંદર 0 1 2 3 4 5 6 8 છે, 7 9 અને 10 એક્સ્ટ્રા છે, તો આપણને કોઈ જ વાંધો નથી. જો ફક્ત આને જ ગણ બનાવીને આવી રીતે રાખી દીધો હોત ને તોય ચાલતું, અથવા તો આવું લખ્યું હોત ને એ યોગ બી યોગ સી, તો પણ સાચું જ હતું. તમે કદાચ યોગ ગણ નથી ભણ્યા તો આપણે આગળના લેક્ચરમાં ભણીશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.